કેમ છો મિત્રો? બધા મોજમાં અને આપણો વિડીયો છતાં બધા મોજમાં જ હોય. પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે રવિવાર, અને રવિવારની આપણે બપોર પછી રજા હોય અને આપણે જવાનું છે આજે મેરડી માના દર્શન કરવા. અહીંયા હું તમને દેખાડીશ. એટલે પગપાળા હાલીને દર્શન કરવા જવાનું છે હું અને મારો વિશાલભાઈ. આગળથી હું તમને એમને દેખાડીશ. ઈ પણ આવવાનો છે મારો મિત્ર. એટલે બ્લોકમાં બિના રહેજો, કેમ કે આવશે મજા. ચાલો આપણે જેવી મુગલપુર ધામ. ચાલો. જો મિત્રો, ભગુભાઈ હોટલે આપણે પહોંચી ગયા છીએ હાલી. જો આપણો મિત્ર જો 4 ની વાટ, જો 4 વાગ્યાનો, એમાં કાંઈ ન કાંઈ. જો પંખો 1 કલાકનો વાટે છે. અને મેં એને 1 વાગ્યે ફોન કર્યો હતો, પણ પછી 4 વાગ્યાને ફોન કર્યો ને વાગી ગયા છે અત્યારે 5. શું વિશાલભાઈ, જવું છે મુગલપુર? એટલે મારો ભાઈ મોડું થઈ ગયું. એટલે શું મારા ભાઈ તો અને જાગી તારો ફોન આવ્યો. જો મારો ભાઈ 1 કલાક ઉભો રહ્યો કાં રોડે. હાલો હવે આવી મુગલપુર ધામે. જો મિત્રો, આપણે ગામની બહાર થોડાક નીકળી ગયા છીએ. અને જો વિશાલભાઈ અને હું બે હાલવા માંડ્યા છીએ. થાક થોડોક લાગે છે, પણ આપણે હાલીને જવાનું છે મુગલપુર ધામે દર્શન કરવા. અને પબ્લિક કેટલું હાલીને જાય રવિવારે, તમે કોણ કોણ ગયા આ બ્લોકમાં કોમેન્ટ કરજો. જો તડકો થોડોક છે ને હાલવાની મજા આવે છે. મેલોડીમાં દર્શન કરવા એને ખબર હતી છે. જો એટલે નજારો જો મિત્રો, મુગલપુર ધામે પગપાળા હાલીને દર્શન કરવા આવતા હોય અને વચ્ચે જો આવી નાળું આવે ને, એટલે જો અહીંયા વ્યૂ જો મસ્ત આવે. કાંઈ ન ઘટે. ફોટા શૂટ કરવા હોય ને તો આ જગ્યાએ આવજો, મજા આવશે. અને જો આપણા વિશાલભાઈ થાકી ગયા છે. થાક લાગે ને? જો મિત્રો, આપણે મુગલપુર ને જવાતું, મેલડીમાંના હુકમ થાય ને તો જ મેલડીમાં દર્શન કરવા જવાય છે. થાક કેવો લાગે? 5 કિલોમીટર ઘણા એમ કે છે મેલડીમાં તરત જતું રહેવાય, પણ મારો ભાઈ એક દી હાલીને આવો ને તો ખબર પડે કેમ જવાય. કા જો અમને બેને થોડોક થાક લાગ્યો, પણ અહીંથી થોડુંક આગું છે નાળેથી. જો અહીંયા આખે ઘડીક આરામ લેવી શૂટ કરીને પછી અહીં થોડાક હાલતા થઈ અને પછી મેલડીમાંના દર્શન કરાવશું. એટલે બ્લોકમાં બન્યા રહીજો. જય મેલડી. ભાઈબંધો ભેગા થઈ ગયા છે. સારું ને, દર્શન કરીને મેલડીમાં એમાં તેથી હાલીને જવી. હા જો હાલીને જવી હું વિશાલભાઈ, તમે દર્શન કરીને આવતા રહ્યા. એને પેલો વાર મળી ગયો, એમાં કાંઈ ન ઘટે. જો એ દર્શન કરીને આવ્યા અને આપણે બાકી છે. આપણે જો હવે ભેગા થઈ ગયા ને હવે એ વળી ગયા છે દર્શન કરીને. વાહ ભાઈ, થેન્ક યુ ભાઈ, તમને સપોર્ટ કરવા માટે. જો ફૂલ સપોર્ટ આપે છો આપણને. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. ફાઇનલી આપણે મુગલપુર પહોંચી ગયા છીએ. અને જો હાથ ને પગ ધોઈ નાખ્યું. અને જો પબ્લિક જો મુગલપુર કાંઈ ન કાઢે. હો જય મેલડીમાં.
બધા રવિવાર કરતા આજ પબ્લિક વધારે છે હો. આપણે આપણા ઉપર જોઈ લઈએ બધા મેલડી માના દર્શન કરાવવું અને નારિયેળ વધારવાનું છે. બ્લોકમાં બિના રીતો કેમ કે આવશે મજા. જય મેલડી. એટલે માથું બાથું ઓળીને આમ જો હવે દત્યો આપું હાલે હાલે જો આબલું આપું તેલ આપું આમ તો બધું જોઈશે કા જો આવું છે હારે લાવવાના બધું ખવડાવવાનું દત્યો આપવાનો મોજે મોજ છે હો. ભાઈ પણ સાલા ઉતારે છે કેમ કે મને તો આવડતું નથી એટલે મેં એને ઉતારવા આવ્યા કેમ કે મને હાંચી હોય ને તો ફાવે આવવામાં નથી ફાવતું. જો પબ્લિક જો એ લેને એટલે ઉતાવળ રાખ ને કેટલી વાર લાગે 4 વાર ધીમે ધીમે કહે. મિત્રો આપણે મુગલપુર ધામે પહોંચી ગયા અને મસ્ત દર્શન કરી નાખ્યા અને નાળિયેર પણ વધારી નાખ્યું અને જો ભાઈ બેઠા છીએ હું અને ખૂબ આનંદ થયો મુગલપુર જાવી ને એટલે આમ મજા જ આવી જાય બધું ભૂલી જાવી કા એમ થાય કે હવે આને જવું જે મુગલપુર ધામે આવ્યા છે એને ખબર હતી છે કે મુગલપુર ધામે કેવી મજા આવે જો આજ કઈક નજારો એવો હે ને આમ પબ્લિક જ ઘણું છે જો એ મેલડીમાં મસ્ત દર્શન થઈ ગયા મેલડીમાં ના અને હવે જવાનું છે આપણે ઘર તરફ અને આપણા જો મળી ગયા ભાઈબંધ કેવું સારું ને રિક્ષા લઈને આવ્યા છે 3 જણા જો એક આ મિત્ર ને જો ઓલો આમ સલાન મામાનો છોકરો જો આવી દે ને હવે જવાનું છે આપણે ઘર તરફ જો એટલે બ્લોકમાં બને. મિત્રો નાસ્તો કરવા આવી ગયા હતા અને જો મસ્ત મોમોસ આવી ગયા છે અને જો કાંદા આવી ગયા છે ચટણી નાના શું કહેવાય હાલો આનું નામ તો નથી આવડતું ટેસ્ટ કરવી પછી જોઈવી ટેસ્ટ કરો તો જો મસાલો છે જો ગરમ હો કઈ નું ઘટે એમાં તમે કોને કોને ખાધેલા છે ને આ જગ્યાએ છોટું ના એ કોમેન્ટ કરજો જો કાંઈ ન ઘટે હો ફૂલ બાગા જગ્યા જો ગાળીઓ કરી નાખ્યો વિશાલભાઈનો રવિવાર ફૂલ બાકા જો કેવું છે ટેસ્ટ તો કરવા દો ટેસ્ટ કર વાહ ભાઈ વાહ લાય હું ટેસ્ટ કરું આપણને આ નથી ભાવતું ધોળું એટલે આપણે ચટણી આ ગળી લઈશું. વાહ ભાઈ વાહ મસ્ત હો તમે પણ આવજો છોટુની મુલાકાત કરવા જો અહીંયા. ચાલો આપણે ખાઈ લઈએ ને આ ખટકો રાખશે ને તો આપણે હાટું કઈ વધશે નહીં. મિત્રો જો હવે ઘરે આપણે પહોંચી ગયા છીએ અને ખૂબ મોજ કરી ફૂલ આનંદ પણ કર્યો અને હવે જો આપણે વિડીયો એન્ડ કરવી છીએ. જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મેલડી.